એસીબીની સફળ ટ્રેપ. રાજ્યવેર અધિકારી 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. આજે સુરતમાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. રાજ્યવેર અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવે છે. એસીબીના જણાવ્યા અનુસાર ફરિયાદી એક દુકાન ધરાવે છે અને નિયમિત રીતે ટેક્સ ભરે છે. ફરિયાદીને કાયદેસરનું રિફંડ લેવાનું બાકી હતું. આ રિફંડની રકમ પરત કરવાની કાર્યવાહી કરવાના બદલામાં રાજ્યવેરા અધિકારી નિલેશભાઈ પટેલે 15,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવીને નિલેશભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. આ ઘટના રાજ્ય કર ભવન ચોથા માળે ઘટક 1 સુરતમાં બની હતી. એસીબીએ નિલેશભાઈ પટેલ પાસેથી લાંચની રકમ 15,000 રૂપિયા પણ જપ્ત કરી છે. હાલમાં એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ ઓપરેશનનું સુપરવિઝન એસીબીના મદદનીશ નિયામક શ્રી આર.આર. ચૌધરીએ કર્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.